સીટ્સની દ્રષ્ટિએ એ લોકો માત્ર 9 બેઠક પર આવ્યા હતા, પણ પર્સન્ટેજ ઓફ વોટ છે એ ભારતીય જનતા પાર્ટીના 26% હતા, જ્યારે કોંગ્રેસ પાર્ટીના 16% જ હતા. એટલે કોંગ્રેસની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીનું ઓવરઓલ પરફોર્મન્સ સારું છે. બીજું, નંબર ઓફ સીટ્સ તમે જુઓ તો 148 બેઠક પર ભાજપ પોતાની તાકાત પર લડે છે અને 6 બેઠકો પર ભાજપના પ્રતીક પર બીજા ઉમેદવારો લડી રહ્યા છે. એટલે 154 બેઠક પર ભાજપ છે. એટલે ક્લિયર કટ 154માંથી જો ભાજપ 100 પણ લાવે તોય એમનો સ્ટ્રાઇક રેટ 66 થી 70% વચ્ચે તો આવે જ. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એટલી મહેનત કરે છે કે એમનો સ્ટ્રાઇક રેટ કમસે કમ 80% સુધી જાય. તમે ગુજરાતમાં જુઓ તો 26માંથી 25 આ વખતે થયું, બાકી 26માંથી 26 જ લાવતા હતા. મધ્યપ્રદેશ 29માંથી 29, રાજસ્થાન 25માંથી 25. એટલે ભારતીય જનતા પાર્ટીએ છે ને એક સીટ પર બહુ માઇક્રો મેનેજમેન્ટ કર્યું છે. એટલે ભાજપ તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનવાની જ છે. સામા પક્ષે કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે મહાવિકાસ અઘાડીમાં. શિવસેના જે છે એ શિવસેના ઉદ્ધવ ઠાકરે છે એ કોંગ્રેસને ઓવરટેક કરી શકે એવું દેખાતું નથી ને એ જ હાલત તમે જો શરદ પવારની પાર્ટીની પણ થશે એવું મારું પહેલાં પણ અનુમાન હતું અને અત્યારે પ્રારંભિક ટ્રેન્ડ પરથી પણ મને એવું લાગે છે. એટલે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનતા હવે કોઈ રોકી શકશે નહીં. ઓકે, એક આ ગુજરાતના સમાચાર પણ આપણે દર્શકોને આપી દઈએ. વાવ બેઠક કે જ્યાં અત્યારે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસ આગળ છે, એટલે કે અત્યારે વાવ પેટા ચૂંટણીમાં 3જા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ હોવાની વિગતો અત્યારે અમારા સુધી પહોંચી રહી છે. ક્લિયર કટ એટલા માટે દેખાઈ રહ્યું છે કે અપક્ષ માવજીભાઈ પટેલ જે છે એ જેટલી અપેક્ષા હતી ને એ અપેક્ષા અનુસાર એ વોટ નથી લઈ રહ્યા. એટલે એનો અર્થ એ કે અપક્ષે એટલા વોટ ના કાપે એનો ફાયદો જે છે કોંગ્રેસ પાર્ટીને મળી રહ્યો છે. માવજીભાઈએ કીધું પણ ખરું હમણાં એક સંમેલનમાં આ વોટિંગ પત્યા પછી કે મારા સમાજ જ મારી જોડે દ્રોહ કર્યો છે. એટલે એ જે બેનિફિટ હતો એ જે બેનિફિટ હતો એને મળતો નથી દેખાતો. અને બીજું કે માવજીભાઈને ઇતર સમાજના મતોની જે અપેક્ષા હતી એ પણ ના મળ્યા. એનો અર્થ એ થયો કે તમે જુઓ કે 7મા રાઉન્ડ સુધી પણ જો માવજીભાઈ આગળ ચાલે હે ને, 7મા અને 8મા રાઉન્ડ એવો છે કે જ્યારે આપણા ભાઈ સ્વરૂપસિંહ છે ને એ મને એવું લાગે છે કે 7મા 8મા રાઉન્ડે સ્વરૂપસિંહ થોડાક આગળ જશે. કારણ કે વાવ પ્રોપરના જે સીટ્સ ખુલશે અને જે ઠાકોરોના પોકેટ ખુલશે. તમે જુઓ કે ગઈ વખતે પણ ગેનીબેન જે છે એ પોતાની વાવમાં જ એમને 3000ની માઇનસ લીડ ગઈ હતી. એટલે વાવ જે છે એ નક્કી કરશે. તમે 7 રાઉન્ડ સુધી તો કદાચ ચાલશે પણ આ લીડ જેટલી કોંગ્રેસ પાર્ટીને હોવી જોઈએ એટલી લીડ નથી. એટલે હજુ વાવમાં પરિણામ ઉલટફેર થાય એવી શક્યતા હિતેન્દ્રભાઈ છે, એવી શક્યતા સંભાવના દેખાય છે. હિતેન્દ્રભાઈ ટેક કારણ કે આગળ છે 4થા રાઉન્ડના અંતે ને માવજીભાઈને મનાઈ લીધા હોત તો કદાચ આ ચિત્ર માવજીભાઈને મનાઈ લીધા હોત પણ લીડ જે છે ઘટી રહી છે. બરાબર ને? જો ભારતીય જનતા પાર્ટી વાવની પેટા ચૂંટણીમાં જે 3 તાલુકાઓમાં સીટ વહેંચાયેલી છે, વાવ, સુઈગામ અને ભાંભર, તો અત્યારે વાવની ગણતરી ચાલુ થઈ છે. વાવનો સામાન્ય રીતે ટ્રેન્ડ પણ કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં રહેલો છે એવું અમારું પણ અનુમાન છે. પણ એ પછી સુઈગામ અને ભાભરમાં ભારતીય જનતા પાર્ટી ભાભરમાં ક્લીન સ્વીપ કરવાની છે. સુઈગામમાં પણ ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ 2/3 બહુમતીથી આગળ રહેવાનું છે. અહીંયા જે પાતળી